તો કડી અને વિસાવદર પેટા ચૂંટણીમાં ખરાખરીનો જંગ જામ્યો છે। ભાજપ, કોંગ્રેસ, આપ ઉપરાંત પ્રજાશક્તિ પાર્ટી પણ મેદાને। સોમવારે ઉમેદવારી પત્ર ભરવાનો અંતિમ દિવસ છે। કડી વિધાનસભા પેટા ચૂંટણીને લઈને મોટા સમાચાર। કોંગ્રેસ ભાજપના ઉમેદવાર જાહેર કરવાના બાકી છે। એવું લાગી રહ્યું છે કે સીધા તેઓ સોમવારે નામાંકન જ ભરશે। કોંગ્રેસ ભાજપના ઉમેદવારો સોમવારે ફોર્મ ભરશે। કડીમાં આપના ઉમેદવાર જગદીશ ચાવડા આજે ફોર્મ ભરવાના છે અને પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટીના ઉમેદવાર પણ આજે જ ફોર્મ ભરશે। ગિરીશ કાપડિયા છે પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટીના ઉમેદવાર। હિરેન અમારી સાથે જોડાઈ ગયા છે। હિરેન, કડી વિસાવદરમાં આપ અને જે પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટી છે તેમણે તો ઉમેદવાર આજે ફોર્મ ભરવા જઈ રહ્યા છે, પણ ભાજપ કોંગ્રેસનું શું? એમણે હજી પણ ઉમેદવાર જાહેર નથી કર્યા। સોમવારે ફોર્મ ભરવાનો અંતિમ દિવસ, શું અપડેટ તેને લઈને? જી હિરેન, જો બંને વિધાનસભાની પેટા ચૂંટણીઓના સંદર્ભમાં જે સ્થિતિ સામે આવી છે, સોમવારે ઉમેદવારી પત્ર ભરવાનો છેલ્લો દિવસ છે। જો કે બંને મુખ્ય પક્ષો એટલે કે ભાજપ, કોંગ્રેસે હજુ પોતાના ઉમેદવારો જાહેર નથી કર્યા। આમ આદમી પાર્ટીએ વિધાનસભામાં પોતાના ઉમેદવારો જાહેર કરી દીધા છે। વિસાવદર બેઠક પર ગોપાલ ઇટાલિયાનું નામ ઘણા સમય પહેલાં જાહેર કરી દેવામાં આવ્યું હતું, જ્યારે કડી વિધાનસભાની પેટા ચૂંટણી માટે આમ આદમી પાર્ટીએ ત્યાં પણ પોતાના ઉમેદવારનું નામ જાહેર કર્યું છે। આ ઉપરાંત શંકરસિંહ વાઘેલા પ્રેરિત પ્રજાશક્તિ પાર્ટી છે, પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટી, એણે પણ આ બંને જગ્યાઓ પર પોતાના ઉમેદવારો ઊભા રાખ્યા છે। બંને બેઠકો પર જોઈએ તો કોંગ્રેસ અને ભાજપ વચ્ચે સામાન્ય રીતે સીધી ટક્કર અત્યાર સુધી જોવા મળતી હતી, પરંતુ આ વખતે આમ આદમી પાર્ટી અને પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટી છે એ આ બંને બેઠકો પર છે એમના મૂળ પક્ષો એટલે કે ભાજપ અને કોંગ્રેસના વોટ શેર છે એમાં ઘટાડો કરે તેવી સ્થિતિ અત્યારે દેખાઈ રહી છે। આ ઉપરાંત હજુ અપક્ષ ઉમેદવારો પણ આવશે। વિસાવદર બેઠકની વાત કરીએ તો વિસાવદરમાં ભૂપત ભાયાણી આમ આદમી પાર્ટીમાંથી જીત્યા હતા, પરંતુ તેઓ રાજીનામું આપી ભારતીય જનતા પાર્ટીની અંદર જોડાયા છે। જો કે આ વખતે ભાજપ તેમને ટિકિટ નહીં આપે। ભૂપત ભાયાણીએ સામે ચાલી અને પાર્ટીને ટિકિટ ન આપવા માટે કહ્યું છે કે હું ચૂંટણી લડવા નથી માગતો, અને એટલા જ માટે આ બેઠક ઉપર હર્ષદ રીબડિયા અગાઉ ભાજપમાંથી ચૂંટણી હાર્યા હતા, એમને પણ ટિકિટ આપે તેવી શક્યતા ઘણી ઓછી છે। કિરીટ પટેલ કે જેઓ જિલ્લા ભાજપના પ્રમુખ છે, એમને આ બેઠક ઉપરથી ટિકિટ ભાજપ આવે તેવી પ્રબળ શક્યતા દેખાઈ રહી છે। આ સિવાય કડીમાં પણ કરશન સોલંકીના દીકરા એટલે કે પિયુષ સોલંકીનું નામ અત્યારે હાલ ચર્ચામાં ચાલી રહ્યું છે અને એમના પર કળશ પાર્ટી ઢોળી શકે છે। અન્ય કોઈ ઉમેદવારોને ટિકિટ આપવામાં આવે તો આંતરિક અસંતોષ અને સ્થાનિક વિરોધ, આ બધો જ સામનો પાર્ટીએ ક્યાંક ભાજપે કડીમાં કરવો પડે, એટલા જ માટે પિયુષ સોલંકીને કદાચ એમાં એનો લાભ મળી શકે તેવી શક્યતા દેખાઈ રહી છે। કોંગ્રેસ તરફથી કડી વિધાનસભા પર એમના ઉમેદવાર રમેશ ચાવડા છે, એમને ફરીથી ઉમેદવારી કરવામાં આવશે તેવી પ્રબળ શક્યતા અત્યારે દેખાઈ રહી છે। એ જ પ્રકારે વિસાવદર બેઠકમાં હજુ સુધી કોંગ્રેસ તરફથી સીધી રીતે કોઈ નામની જાહેરાત કરવામાં નથી આવી, પરંતુ આજે સાંજે અથવા તો આવતીકાલ સુધીમાં ભાજપ, કોંગ્રેસ આ બંને વિધાનસભામાં પોતાના ઉમેદવારો જાહેર કરશે। આ સિવાય અન્ય અપક્ષ ઉમેદવારો પણ રહેશે કે જે આ બંને પક્ષો એટલે કે ભાજપ, કોંગ્રેસના મત કાપી શકે એ પ્રકારના ઉમેદવારો પણ રાજકીય પક્ષો છે તે ઊભા રાખશે। આ બંને બેઠક ઉપર સીધી નજર રાજ્ય સરકારની પણ છે। સૌથી વધુ ચર્ચાસ્પદ અને પ્રતિષ્ઠાના જંગ સમાન જો કોઈ બેઠક હોય તો વિસાવદર છે, અને આ વિસાવદર બેઠક ઉપર ત્રણેય પક્ષો એટલે કે ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી ત્રણેય એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે। ઉમેદવારો હવે બંને ભાજપ, કોંગ્રેસના ફાઇનલ થશે તો ત્યાર પછી ત્રિપાખીયા જંગમાં શું સ્થિતિ છે તે ધ્યાનમાં આવશે। બિલકુલ, આભાર। વધુ અપડેટ માટે સંપર્કમાં રહીશું હિરેન।